પછી મને લાગ્યું કે એ મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે. ઉપરથી હું એકલી હતી અને શું કરું કંઈ ખબર નહોતી. અને એમને કંઈ કહેવામાં પણ બીક લાગતી હતી. અચાનક દરવાજાની ઘંટી વાગી. એ સાંભળતા જ એ ઉઠીને જતા રહ્યા. કોણ હશે વિચારીને ડોર ઓપન કરીને જોયું તો મારા ટ્યુશન ટીચર ઊભા હતા અને એ મારા પડોશમાં રહેતા હતા. એ થોડા ઉંમરલાયક હતા. માં ઘરે નથી એવું કીધું મેં. હા ખબર છે, તારી માએ જ મને આજે ટ્યુશન ભણાવવા માટે કીધું એવું કીધું એમણે. અને જલ્દીથી હોલમાં બેસીને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. શું છે આ માણસને રજાના દિવસે પણ મારી ખુશીઓનું ગળું દબાવે છે. અહીં આવ્યા છે એવું વિચારીને મનોમન ગાળ આપવા લાગી. પણ થોડા સમય પછી જ મને જાણવા મળ્યું એ દિવસે મારી ઇજ્જત બચાવવા જ આવ્યા હતા. તો પછી તારા મામા? એ પણ ટ્યુશન ટીચરને ત્યાંથી ભગાડવા માટે ઘણા પાપડ બેલવા લાગ્યા હતા. પણ ટીચર ત્યાંથી હલ્યા પણ નહીં. આ જોઈને મામા ટેન્શનમાં આવ્યા અને ચાલ્યા ગયા. એટલે બધાને એક જ નજરથી ન જોવા જોઈએ. તે સાંભળ્યું સોના? લોહીનો સંબંધ હતો એનો અને એણે જ આ 10 વર્ષની છોકરીને પોતાની હવસનો શિકાર બનાવવાનું વિચાર્યું. જો આવી જ હાલત રહી તો આપણે છોકરીઓ આપણું જીવન કેવી રીતે વિતાવશું? બધી જગ્યાએ આવું જ થાય છે યાર. જ્યાં જુઓ ત્યાં મુસીબત. અરે હા, તું કોલેજના સમયે ચંદ્રુ નામના એક છોકરાને પ્રેમ કરતી હતી ને? શું થયું? એનું પૂછે છે. એને તો બ્રેકઅપ થયે 2 વર્ષ થઈ ગયા. આ શું બોલે છે? તમે બંને તો લૈલા મજનુ બનીને એક સાથે ફરતા હતા. હા સાચે. અને એને સાચું સમજીને એની સાથે ફરવા પણ ગઈ. એક દિવસ ડેટ ઉપર બોલાવી અને હું પણ ગઈ. આજે જેમ ફોલ્સ ઉપર ગયા હતા ને એ દિવસે અમે પણ ફોલ્સ ઉપર ગયા. નાહી ધોઈને લોજ ઉપર ગયા અમે. લાગ્યું કે 2 રૂમ બુક કર્યા હશે પણ એને એક જ રૂમ બુક કરાવ્યો. જેવું અંદર જઈને જોયું તો મારી સામે જ બધા કપડાં ઉતારી નાખ્યા. આ શું છે ચંદ્રુ? અહીંયા જ કપડાં બદલે છે એવું પૂછ્યું મેં. ડેટિંગમાં આ બધું ચાલે એવું કહ્યું. મેં ના પાડી અને ત્યાંથી બાથરૂમમાં ભાગી ગઈ. એના પછી એને પણ કમ્પેલ કરીને મેં પ્રેમથી બાથરૂમમાં જવા માટે કીધું. જ્યારે બાથરૂમ જતો હતો તો એના પેન્ટમાંથી પર્સ નીચે પડ્યું અને જ્યાં મેં પર્સ નીચેથી ઉપાડ્યું તો સદમો લાગી ગયો મને. એની અંદર 2 કોન્ડોમ હતા. ખબર છે તને? એ જોયા પછી મારા દિલની ધડકન વધી ગઈ અને તરત જ ત્યાંથી ભાગી ગઈ. એના પછી અમારા બંનેનું બ્રેકઅપ થઈ ગયું યાર. પછી એ વારે વારે મને ફોન કરતો હતો. હું એને ઇગ્નોર કરવા લાગી. એનો નંબર પણ બ્લોક કરી દીધો મેં. બ્રેકઅપનું કારણ જ આ હતું. દુનિયાના બધા મર્દ એક જેવા છે. આમની પૂંછડી ક્યારેય સીધી નથી થતી. આમના લીધે આપણું જીવવું હરામ થઈ જાય છે. છોડ યાર, કંઈક બીજી વાત કરીએ. મેડમ, સાઈડ ડિશ. થેન્ક યુ રામુ. મેડમ, બીજું કંઈ જોઈએ તમારે? રામુ, મારા માટે એક હાફ બોઇલ લઈને આવ. ઓનલી 1, ઓકે? સારું મેડમ, હમણાં લાવું. હેપી મેરીડ લાઈફ મારા યાર. એ હેપી મેરીડ લાઈફ મારી જાન. સદા ચલો હવે જઈને સુહાગણ સુઈ રહે. જઈએ. ચલો ઉઠો. અરે ઉઠ ને. અરે બાબા, ઉઠ ને. ચાલ જલ્દી ઉઠ. થયું? અરે તને અમે ઉપાડી શકીએ કે? ઉઠ ને. અરે ઉઠી જા ને. હું નથી શકતી. અરે અરે બાબા બાબા, શું ઉઠ. બોલે છે આ? મને એ, ક્યાં લઈ એ, જાય એ. છે? કેમ મારી ઇજ્જતનો કચરો કરે અરે છે? સાચવી ને. એકદમ સ્ટેડી છું. હા, હા, ખબર અરે છે. છોડ. અરે આપણે સીધી ક્યાં રીતે જઈએ ચાલ ને. છે? હા ફોલ્સ સાચે જઈએ છીએ આપણે ફોલ્સ આપણે. બાજુ જઈએ છીએ. ચલ સુઈ જા. મારી જાને મન, આજનો દિવસ મસ્ત દિવસ હતો. મારા આશિકને જોયો કે ઉપર છે ફોલ્સની ઉપર.
ચૂપચાપ સૂઈ જા યાર. જાને મન જો ને એ મને ઉપરથી જોવે છે, ટકટકી લગાવીને જોવે છે. કેટલો સ્માર્ટ છે ને, તું જોવે છે ને? અરે મારી વાત સાંભળો છો ને તમે લોકો? મારો Oh, આશિક કેટલો no. સારો છે. હા બોલ સંતોષ. કેમ સૂઈ ગઈ કે ના હજી નહીં. સારું કેમ ઊંઘ નથી તને આવતી ઊંઘ નથી આવતી કે? શું કરે છે તું? હા રામુ, કોણ છે ત્યાં રામુ એ શું થયું એક મિનિટ રૂકો. શું થયું હજી મેડમ સુધી તું ઘરે નથી ગયો? નાનો ભાઈ બાઇક લઈને હજુ આવ્યો નથી મેડમ ઓહો. એની જ હું રાહ જોઈ રહ્યો છું સારું ઠીક છે, તું સૂઈ જા. એ શું થયું કોણ છે રામુ અહીંયા કામ કરે છે એ. ઓહો એ વાત છે કામ કરે છે હા સંતોષ. હવે જલ્દી આવી જા તારા વગર બોર થઈ રહ્યો છું રિયલી મિસ યુ ડિયર આઈ મિસ યુ ટુ. શું જો ને તારી સાથે કેવું બેસીશ તો બોલાવે હું પણ છે પાગલ થઈ મને. જઈશ. એ મારી જાન ક્યાં જાય છે? એ ઊભી રહે ને, ક્યાં જાય છે? તમે લોકો ક્યાં ચાલ્યા ગયા? અરે કોઈને કોઈ આવો, ખૂબ બોર થાય છે મને. અરે હું એકલી કેવી રીતે રહી શકીશ બોલો? એ તમે લોકો ક્યાં ગયા? હું એકલી શું કરું બોલો? કેમ જાનેમન આવી ગઈ? કેમ ભાગી ગઈ હતી અહીંથી? બોલ, હું કંઈ કરવાની હતી કે? સોના ગઈ કે કાકા, તમે અહીંયા શું કરો છો? કાકા, કાકા, આ બધું શું કરો છો તમે? અહીંયા શું કામ આવ્યા છો તમે? સીધી રીતે મારી વાત સાંભળ. પ્લીઝ છોડી દો મને. વાહ. કાકા, આવું શું કામ કરો છો તમે? તમે તો મારા કાકા છો. કાકા જેવો અને કાકા જોડે દારૂ જવા દો મંગાવે છે પ્લીઝ કાકા. ત્યારે તને નોકર લાગતો તો અને હવે કાકા લાગુ છું. હું અહીં કેમ આવું છું તને નથી ખબર? હે નાટક કરે છે. પ્લીઝ છોડી દો. તને છોડવી ના જોઈએ. નહીં કાકા, નહીં કાકા, હે? નહીં કાકા, નહીં. મને છોડો કાકા. બૂમો પાડતી હતી અને હવે થોડી બને છે એ સંતોષ, ન એક મિનિટ ઉભો રહે. બચાવો, બચાવો. નહીં હમણાં. કાકા, હે. જવા દો મને.